આ વડોદરાનું ગુરુકુલ છે, જે વરનામા ગામ નજીક નેશનલ હાઈવેને અડીને આવેલું છે. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું પોળ પહોંચી ગયો છું અને તમે અહીંયા જોઈ શકો છો વિશ્વકર્માજીની પ્રતિમા. ગણેશમાં તાપ આવી ગયો છે, ગણેશની અંદર વાદળ આવી ગયું છે અને હવા પણ ફૂલ જોશની અંદર ફૂંકાઈ રહી છે. ગુજરાતના રોડ એટલા સુંદર ને કે ડ્રાઇવિંગ કરવાની તો મજો જ પડી જાય. પવન ઘણો છે અને એક્ટિવા બીજી સાઈડ ઉપર ખેંચાઈ રહી છે, એટલા માટે ડ્રાઇવિંગ સ્લો કરી ગયો છું. રોડ સાઈડ ઉપર ઊભો હતો અને ગામની બહારનું સાઈડનું જે દ્રશ્ય જોવા મળ્યું ને તે જોઈને મેં ચકિત થઈ ગયો, કારણ કે પ્રવેશ કરતાની સાથે આપણને ઘણા મંદિરના દર્શન થાય છે. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીશું, ત્યારબાદ આપણે નદી કિનારા સુધી પહોંચીશું. અહીંયાથી માત્ર 7 કિલોમીટરનું અંતર થાય છે અને તમે અહીંયા રોડ સાઈડ ઉપર જોઈ શકો છો પાણીનું લેવલ પણ મારેલું છે. 100 ફીટ અહીંયા બતાવવામાં આવેલું છે. જ્યારે અહીંયા પાણી ભરાય ને ત્યારે ગામને ઘણું નુકસાન થતું હોય છે. તો આ ગામનું નામ છે મીઠોડ અને મને અહીંયાથી નજર આવ્યું મંદિરના દ્રશ્ય. મંદિરનું દ્રશ્ય કંઈક આ રીતનું આપણને નજર આવી ગયું છે. તો ચાલો આપણે દર્શન કરીશું અંબે માતાના. ત્યારબાદ બાજુની સાઈડ ઉપર રામદેવ પીરનું મંદિર પણ બનેલું છે. અને અહીંયા જે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે ને તે 1994ની સાલની અંદર બન્યું હતું. અને અહીંયા અંબે માતા અને રામદેવ પીરનું જે મંદિર છે ને તે હાલમાં બનેલું છે. તો તમે માંડવા બીચ ઉપર સ્નાન કરવા જશો ને તો આ મંદિર અને આ ગામ તમને વચ્ચેની સાઈડ ઉપર જોવા મળશે. ત્યાં તમે દર્શન અવશ્ય કરજો. મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર આપણને મીઠોડ ગામની આંગણવાડી પણ જોવા મળશે. ₹10 ₹20 ઠંડા પાણીના બોટલ મળશે, ઠંડી જીરા છાશ 10માં મળશે, વડાપાઉં 20માં મળશે. નર્મદે હર સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે હું આવી પહોંચ્યો છું માંડવા બીચ અને અહીંયા આપણને નર્મદા નદીનો સુંદર કિનારો જોવા મળે છે. તો તમારે પણ ગરમીની અંદર ઠંડકનો અહેસાસ કરવો હોય તો અવશ્ય આ કિનારાની મુલાકાત તમે કરી શકશો. તો આપણને આ રીતનો પાર્કિંગ એરિયા બનેલો જોવા મળશે, જ્યાં આપણો વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકીએ છીએ. હવે આપણે અહીંયાથી જઈશું નીચેની સાઈડ ઉપર. તો આ રીતનો રસ્તો આપણને જોવા મળી ગયો છે, ઢળાંગવાળો છે. આરામથી ચાલવાનું, જેથી કરીને લપસી ના પડાય. તો આ રીતના લીલી કાર્પેટનો ઉપયોગ કરીને નાના મોટા સ્ટોલ બનેલા છે, જેની અંદર તમને ભોજનથી માંડીને સ્વીટ આઇટમ મળી જશે. અને આ કાર્પેટની નીચેની સાઈડ ઉપર તમે કપડાં પણ ચેન્જ કરી શકશો અને આરામથી બેસી પણ શકશો. તો આ માંડવા બીચ આપણને નાનો જોવા મળશે, ઘણો મોટો પણ નથી, પણ કામ આપણું ચાલી જાય. ખૂબ જ સુંદર વાઇબ્સ આવી ગઈ છે. કિનારા પર ઊભો છું અને ઠંડો પવન આવી ગયો છે. નાના બાળકોને મજો પડી જાય તે રીતની અહીંયા તમને ટોપ પણ મળી જશે. નાની ટોપ હશે કે 50માં અને મોટી ટોપ હશે કે 100 રૂપિયામાં તમને ઉપલબ્ધ થઈ જશે.
કિનારો સમતલ છે, તમે 200 થી 250 મીટરના અંતરે અંદર જઈને સ્નાન કરી શકશો, પણ તમે પોતાનું સેફ્ટીનું ધ્યાન પણ રાખવાનું. પાણીમાં બેસીને આરામથી સ્નાન કરવું, વધારે દૂર સુધી અંદરની સાઈડ ઉપર જવું નહીં. પ્રશાસન કોઈ પણ હાદસો બનશે તો જવાબદારી લે નહીં. તો ભાઈ તમારે જો બોટિંગ કરવું હોય તો એક જણના 30 રૂપિયા છે, અને તમારે જો સ્પેશિયલ જવું હોય તો 150 રૂપિયા થાય. તો દોસ્તો, માંડવા બીચની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં પહોંચતા જ મનને એક અનોખી શાંતિ મળે છે. એક તરફ નર્મદા નદીનો વિશાળ પટ અને બીજી તરફ કિનારો, પથરાયેલી સોનેરી રેતી. જ્યારે સૂર્યના કિરણો નર્મદા પવિત્ર પાણી પર પડે છે ત્યારે આખો નજારો સોનાની જેમ ચમકી ઉઠે છે. નર્મદે હર, કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર નર્મદે હર લખવાનું ના ભૂલતા. સંધ્યાકાળના સમયે આપણને એમ થશે કે જાણે સ્વર્ગ જમીન પર ઉતરીને આવ્યું છે. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હોય છે, ત્યારે તે દ્રશ્ય કેમેરામાં નહીં પણ આપણા હૃદયમાં કાયમ માટે કેદ થઈ જાય છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે અવશ્ય પધારો. મિત્ર સાથે અહીંયા આવીને તમે શાંતિ અને સુકૂનનો અહેસાસ થશે અને આંખોને ઠંડક મળશે. પાણી નથી ગરમ કે નથી ઠંડુ, નોર્મલ પાણી છે, જેની અંદર સ્નાન કરવાની તમને મદદ પડી જશે. સોશિયલ મીડિયાના આ યુગમાં રીલ બનાવવા માટે અને સુંદર ફોટોગ્રાફી કરવા માટે આ બેસ્ટ જગ્યા છે, જે લોકોને શહેરની ભાગદોડ અને પ્રદૂષણથી દૂર થોડો સમય શાંતિની અંદર વિતાવવો હોય તેમના માટે પણ આ કિનારો સર્વશ્રેષ્ઠ છે. સુંદરતાની સાથે સાથે નર્મદા ધાર્મિક દ્રષ્ટિએ પણ પવિત્ર છે, એટલે ઘણા લોકો અહીંયા આવીને નદીના પવિત્ર જળને પ્રણામ કરી ધન્યતા અનુભવે છે. તો તમે અહીંયા ઊંટની સવારી અને ઘોડ સવારી પણ કરી શકશો. માત્ર 50 રૂપિયામાં તમને આટો મરાવી દેશે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા માંડવા બીચ અને સુંદર નર્મદા નદીનો જે કિનારો છે એના દ્રશ્ય જોયા. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.